જય માતાજી ડાયરા ને રામ રામ ને સીતારામ। આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે સવારમાં વહેલા ઉઠીને વાઘપુરા વર્ધીમાં જતા, તેના પછી આપણે ઘરે આવ્યા છીએ। ઘરે આવી અને રિક્ષા જો આપણે ત્યાં પાર્કિંગમાં પડી છે, ત્યાં એનું પાર્કિંગ છે, કારણ કે કાયમ માટે આપણે ત્યાં જ મૂકવાની હોય છે, ચોમાસું ઉનાળું શિયાળું, કારણ કે આરસીસી ભરેલા ને નીચે એટલે, અને આગળ વાહમાં કોને થોડુંક માટી ધૂળ ને એવું છે, એટલે કોઈ વરસાદ ને એવું થાય, માવઠું થઈ જાય અથવા રાતે પડી હોય તો તેથી કરીને આપણે અહીંયા લાવતા નથી, ત્યાં અહીંયા પાર્કિંગમાં રાખીએ છીએ। તો આ છે અમારી ફેમિલી જો। અને મિત્રો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તેથી કરીને આવા નવા વિડીયો લઈને આવીએ ને તો તમારા ફોનમાં જલ્દીથી પહોંચી જાય, તો તમને બેક કેમેરો કરે અમારી ફેમિલીનો પરિચય આલ્યું બરાબર। તો હાલ આપણે ઘરે આવીને બેઠા છીએ, કારણ કે વાઘપુરા વર્ધીમાંથી આવી અને તેના પછી બીજી આપણે 2 વર્ધીઓ કરી છે, અને દિવસમાં 2 થી 3 વર્ધીઓ આવે છે મિત્રો। અને વાઘપુરાથી આવી પછી ઝાંખલી ગયા, ઝાંખલી આપણે દવાખાને ગયા હતા, લોકલ વર્ધી હતી 10 કિલોમીટર, ત્યાંના પાસ આવી અને આપણે થોડું કામકાજ હતું તે કામકાજ કર્યું પતાવી અને હાલ બેઠા છે। તો ચલો બેક કેમેરો કરી દઈએ મિત્રો, કામકાજ ચાલુ છે। તો આ છે અમારે નાની બાબુ અવની તો હવે પગાયા છે તો ઊભી રહે, અને આ છે અમારે મોટી એસવી બાર મંદિર જાય છે, અને આ છે અમારા બબુની મમ્મી તો કોને વાલોર ફોલેરા હે નહીં, વાલોરની સબ્જી બનાવવાની આજ, હા વાલોની સબ્જી બનાવવાની છે। અને અમારા અવની આવી છે અવનીને વિડીયો બોલવાનો બહુ શોખ છે, પગાયા હવે અને વાલો જો ફોલી રહેવા આવ્યા છે, કારણ કે વાલોનું શાક બનાવવાનું છે આજ ઘણા દિવસ પછી, અને આપણે 2 દિવસથી કોને રાધનપુર ગયા નથી, એટલે આપણે બકાલું કંઈ લાયા નહોતા, અને બટાકાનું શાક ખાવાનું હતું પણ આખરે વેકવાવાળા કોને ઘરે જ આવ્યા સામે આડી, એટલે વાલોની સબ્જી બની રહી છે નહીં। અને આજે કોને એ એકદમ વાદળા કરાશે, કારણ કે જઈ રાતની મોલી રાતે બાકા ઝીકી બોલાવી હતી વરસાદે, કારણ કે રાતે 12 વાગી ગઈ હતી આવ્યા હતા પણ થોડી કરી હતી, એવા વાદળા છે। 28 તારીખ સુધી ફૂલ આગાહી છે બરાબર, જબ્બર આગાહી છે। તો મિત્રો આગાહીના ચેતીને રહેજો, અને ચણા બણા વાટ્યા હોય, જીરા વાટ્યા હોય તો ભેગા કરી અને કાગળ ઢાંકી ઢાટપત્રી અને સગવડ રાખવાની, કારણ કે ઢગલો કરેલો હોય ને તો ઢાટપત્રી ઢાંકી દેવા માથે બગાડ ન થાય તેથી કહીને। અને ભગવાનની અત્યારે કોને માવઠું થવાની શક્યતા ખરી અને બગાડ થવાની શક્યતા ખરી, કારણ કે 75% માવઠું થશે ને થશે, ત્યાં થયો અહીંયા તો થઈ જ ગયો છે, બાકાજી કે બોલાવી છે, પણ આપણે પાટણ જિલ્લામાં કહેવાય છે કે સમી તાલુકામાં સાંટા થયા હતા જઈ રાતની મોલી રાતે બરાબર, અને 28 તારીખ સુધી થવાની શક્યતા છે। આવનાર નવા વિડીયો મળશું, ત્યાં સુધી બધાને જય માતાજી।